નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ નવનીત પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરીશું, જેમાં પ્રશ્ન નંબર જે 4 છે જોડકા જોડો. એમાં આ પહેલા નંબરનું જે જોડકું છે વિભાગ અ અને બ સાથે જોડવાનું. પછી જે બીજા નંબરનું જે જોડકું આપેલું છે આ બંને જોડકાઓનો અભ્યાસ કરીશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો મિત્રો, અહીંયા બે જે જોડકા આપેલા છે પ્રશ્ન 4, એનું આપણે સોલ્યુશન કરીશું આ વિડીયોની અંદર. તો પહેલાં તો અહીંયા વિભાગ અ, વિભાગ અની અંદર પહેલું આપેલું છે કે 1, 3, 6, 10 અને 15. તો આ કેવી સંખ્યાઓ છે? તો મિત્રો અહીંયા દેખો, આ 1 છે તો 1, 3 તો 1, 2, 3, 6 તો 1, 2, 3, 4, 5, 6. એવી રીતે 1, 2, પછી 3 અને પછી 4. 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો એ રીતે આપણે ત્રિકોણ રચી શકીએ છીએ. એટલે કે આ કેવી સંખ્યા છે? તો ત્રિકોણીય સંખ્યાઓ આવશે, એટલે ડી સાથે જોડવું પડે છે. 8, 27, 64, 125. 1, 8, 27, 64 અને 125. તો અહીંયા 1 એટલે 1 ની 3 ઘાત, 8 એટલે 2 દુ 4 દુ 8 એટલે 2 ની 3 ઘાત, 27 એટલે 3 ની 3 ઘાત, 64 તો ચોકું ચોકું 16 ચોક 64 એટલે 4 ની 3 ઘાત, 25 125 તો 5 ની 3 ઘાત થશે, પછી 25 5 125. તો આ મિત્રો જે છે એ ઘન સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? ઘન સંખ્યાઓ. એટલે આપણે એને સી સાથે જોડી શકીએ. એવી જ રીતે ત્રીજા નંબરમાં છે 1, 3, 9, 27, 81 અને 243. તો એ 1 ને 3 વડે ગુણીએ એટલે શું મળશે? 3. 3 ને 3 વડે ગુણીશું એટલે 3 તારી 9. 9 ને 3 વડે ગુણીશું એટલે 27. 27 ને 3 વડે ગુણીશું એટલે કેટલા આવશે? 27 તારી 81. એટલે કે દેખીતી રીતે આ 3 ની ઘાતવાળી શ્રેણી છે, એટલે કે 3 વડે ગુણવામાં આવે છે. તો મિત્રો અહીંયા છે 0, 1, 1, 2, 3, 5, 8 અને 13. એટલે કે 0 પ્લસ 1 કરીશું એ આપણને 1 મળશે. પછી 1 પ્લસ 1 કરીશું એટલે આપણને 2 મળશે. પછી 1 પ્લસ 2 એટલે આપણને 3 મળશે. 2 પ્લસ 3 બરાબર આપણને 5 મળશે. પછી 3 ના 5 થશે 8. પછી 5 ના 8 થશે 13. 1, 2, 3, 5, 8, 13. 1, 2, 3, 5, 8, 13. આ રીતે સંખ્યાઓ મળે છે. એટલે કે આ વિરહંક સંખ્યાઓ છે. અને છેલ્લે આપણે તો 5મા નંબરમાં છે 1, 7, 19, 37 અને 61. તો આ જે મિત્રો જે ષટકોણીય સંખ્યાઓ છે, ષટકોણીય સંખ્યાઓ કેવી રીતે? 7માંથી આપણે 1 માઇનસ કરીશું એટલે 6 મળશે. જેવી 19માંથી 7 માઇનસ કરીશું 12 મળશે. 37માંથી આપણે 19 માઇનસ કરીશું એટલે 18 મળશે. 61માંથી 37 માઇનસ કરીશું આપણે એટલે 24 મળશે. તો આ 6, 12, 18, 24 એ 6ના ઘડિયામાં જ આવે છે. એટલે કે ષટકોણીય સંખ્યાઓ છે. તો મિત્રો અહીંયા પહેલા નંબરનું જે હતું 1, 3, 6, 10, 15 તે ત્રિકોણીય સંખ્યાઓ હતી, એટલે ડી સાથે જોડાશે. પછી 1, 8, 27, 64 અને 125
તે ઘન સંખ્યાઓ હતી. એવી રીતે 1, 3, 9, 27 આ જે ત્રીજા નંબરનું જે હતું એ છે 3ની ઘાતવાળી શ્રેણી છે. પછી આ જે 0, 1 તો આ વિરહંગ સંખ્યાઓ છે, અને 1, 7, 19 આ ષટકોણીય સંખ્યાઓ છે. તો એ રીતે આપણે જોડી શકીએ. હવે આપણે જે બીજા નંબરનું જે જોડકું આપ્યું છે તેનો અભ્યાસ કરીએ. તો મિત્રો વિભાગવામાં આવ્યું છે એક ટપકું, પછી 1, 2 અને 3 ટપકા છે, પછી 1, 2, 3, 4, 5 અને 6 છે. એટલે કે અહીંયા પહેલાં 1 છે, પછી 3 છે, પછી છે 6 અને પછી આવશે 1, 2, 3, 1, 2, 3, 4. 4 બીજા ઉમેરીશું એટલે થશે 10. તો આ જવાબ છે આનો ડી. એવી રીતે બીજા નંબરમાં છે એક બોક્સ, 4 બોક્સ છે. પછી આડી લાઈનમાં પણ વધે છે, ઊભી લાઈનમાં પણ વધે છે. 1, 2 તો અહીંયા 3, 3 બોક્સ થયા. તો હવે 1, 2, 3 થશે, તો 3 થયા. તો હવે 3ના કેટલા થશે? 4. 1, 2, 3 અને 4. અને એક લાઈન હતી, 2 લાઈનો થઈ, પછી 3 લાઈનો થઈ. તો હવે થશે 4 લાઈન. તો અહીંયા 1, 4, 9 પહેલાં છે 1, 4, 9 અને પછી કેટલા આવશે? 16. 1 એટલે 1ની 2 ઘાત એટલે 1 થશે, 2ની 2 ઘાત 4 થશે, 3ની 2 ઘાત 9 થશે, 4ની 2 ઘાત થશે 16. તો હવે પછી આકૃતિ આવી છે એટલે જવાબ શું આવશે? તો અહીંયા 1, 4, 9 અને 16. તો અહીંયા જવાબમાં આવશે 1, 4, 9 અને 16. એટલે જવાબ ઈ આવશે. અહીંયા 2 છે, 2ના પછી 4 થાય છે, 4ના પછી થાય છે 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5 અને 6. 2, 4, 6 એટલે 2, 2 ઉમેરાઈ જાય છે. તો હવે આવશે 8. 2, 4, 6 હવે 2 ઉમેરો કેટલા મળશે આપણને? 8. એટલે કે આનો જવાબ આવશે એ. એના પછી મિત્રો અહીંયા ટપકા જ આપેલા છે, તમે ડાયરેક્ટ પણ સમજી શકો છો. તો અહીંયા 1, 1 વધે છે, અહીંયા 2, 2 વધે છે, અહીંયા 3, 3 વધે. અહીંયા પછી 4, 4 વધશે એટલે 4, 4, 2, 8, 4, 14, 16 ને થશે 17. એટલે અહીંયા 17 અહીંયા છે, એટલે આનો જવાબ આવશે ઈ. તેવી રીતે છેલ્લે આમાં છે 3, 3ના 3 દુ 6, 3 તરી 9. તો હવે થશે 3 ચોક 12. એટલે આનો જવાબ આવશે સી. પહેલાંનો ડી આવશે, બીજાનો ઈ આવશે, પછી બી. એ રીતે આપણે જોડી શકીએ.